નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે સરકારી પરીક્ષાઓની અંદર જે જીકેના જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે તેના આપણે 20 પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું। વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દો। મિત્રો, દરેક પ્રશ્ન પૂછવામાં આવશે તેના માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે વિચારવા માટે। જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ બોક્સમાં લખતા જજો। મિત્રો, પહેલો પ્રશ્ન તમારા માટે છે કે પંચસિદ્ધાંતિકાના રચયિતા કોણ છે? પંચસિદ્ધાંતિકાના રચયિતા કોણ છે? મિત્રો, આનો જવાબ છે વરાહમિહિર। પ્રશ્ન નંબર 2 કે 1857ની એનફિલ્ડ રાઇફલના કારતૂસમાં કોના માંસનું મિશ્રણ હતું? મિત્રો, આનો જવાબ છે ગાય અને ડુક્કર। આ બંનેના માંસનું મિશ્રણ એનફિલ્ડ રાઇફલના કારતૂસમાં કરવામાં આવેલું હતું। પ્રશ્ન નંબર 3 કે હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો? મિત્રો, આનો જવાબ છે મોહમ્મદ બિન કાસિમ, જેણે હિન્દ પર સૌપ્રથમ આક્રમણ કરેલું હતું અને જે આરબ દેશનો હતો। હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારનારને જૈન ધર્મમાં શું કહે છે? મિત્રો, આનો જવાબ છે સંથારો। જે ઉપવાસ કરીને સ્વૈચ્છિક મૃત્યુ પામે છે તેને જૈન ધર્મમાં સંથારો કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 5 કે ગીતા રહસ્ય ગ્રંથના લેખક કોણ છે? મિત્રો, આનો જવાબ છે બાળ ગંગાધર ટિળક, જેણે ગીતા રહસ્ય ગ્રંથ લખેલો છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 6 બૌદ્ધ ધર્મનું મૂળ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? મિત્રો, આનો જવાબ છે પાલી। પાલી ભાષાની અંદર બૌદ્ધ ધર્મનું મૂળ સાહિત્ય લખવામાં આવેલું છે। પ્રશ્ન નંબર 7 કે ખેડૂતોને કૂવા ગાળવા, બિયારણો અને ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા? મિત્રો, આનો જવાબ છે મોહમ્મદ બિન તગલક। મોહમ્મદ બિન તગલક જે ખેડૂતોને કૂવા ગાળવા, બિયારણો અને ઓજારો ખરીદવા માટે લોન આપતા હતા। હવે જોઈએ પ્રશ્ન નંબર 8 કે વિજયનગર સામ્રાજ્યના શ્રેષ્ઠ શાસક કોણ હતા? મિત્રો, આપણે હાલમાં સબ ટીવી ઉપર એક સિરિયલ આવી રહી છે તેનાલી રામા, જેની અંદર વિજયનગરની કહાની છે અને રાજાનું નામ પણ એમાં આવેલું છે। જેનો સાચો જવાબ છે મિત્રો, જે નામ છે કૃષ્ણદેવરાય। હાલમાં જે વિજયનગરના સામ્રાજ્યના શ્રેષ્ઠ શાસક છે કૃષ્ણદેવરાય, તેની જ કહાની તેનાલી રામામાં દર્શાવવામાં આવે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 9 પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા થિયરી બુક કોણે લખી? પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા થિયરી બુક કોણે લખી? મિત્રો, આનો જવાબ છે દાદાભાઈ નવરોજી। હવે જોઈએ પ્રશ્ન નંબર 10
કે કયા વર્ષે ભારતને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું? મિત્રો આનો જવાબ છે 1935માં. હવે જોઈએ પ્રશ્ન નંબર 11 કે ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? મિત્રો આનો જવાબ છે મૌલાના આઝાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા જ્યારે ભારત છોડો આંદોલન થયું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 12 કે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત કોણે આપ્યો? તો મિત્રો આનો જવાબ છે ગાંધીજીએ ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપેલો છે. હવે પ્રશ્ન નંબર 13 કે 3 સમુદ્રના પાણી પીનારની ઉપમા કોને અપાય છે? બધાને ઉપમા આપવામાં આવતી હોય છે કોઈ અલગ અલગ નામથી, પણ 3 સમુદ્રના પાણી પીનાર આવી ઉપમા કોને અપાય છે? મિત્રો આનો જવાબ છે સાતકર્ણી છે, તેને 3 સમુદ્રના પાણી પીનારની ઉપમા આપવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 14 કે ભૂદાન ચળવળનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો? તો મિત્રો આનો જવાબ છે 1951માં. હવે જોઈએ પ્રશ્ન નંબર 15 કે રાજીવ ગાંધીના હત્યાના કેસની તપાસ સાથે કયું પંચ સંકળાયેલું હતું? રાજીવ ગાંધીના હત્યાના કેસની તપાસ સાથે કયું પંચ સંકળાયેલું હતું? મિત્રો આનો જવાબ છે જૈન પંચ આની સાથે સંકળાયેલું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 16 કે અમૃતસરનું સુવર્ણ મંદિર કોણે બંધાવ્યું હતું? જો મિત્રો તમે જવાબ જાણતા હોય તો ખાસ કરીને તમારો જવાબ જોતા પહેલાં કોમેન્ટ કરજો. અમૃતસરનું સુવર્ણ મંદિર કોણે બંધાવ્યું હતું? તો સાચો જવાબ છે મિત્રો ગુરુ અર્જુન દેવે અમૃતસરનું સુવર્ણ મંદિર બનાવ્યું હતું. હવે જોઈએ પ્રશ્ન નંબર 17 કે તાનસેન અને બિરજુ બાવરાના ગુરુ કોણ હતા? તાનસેન અને બિરજુ બાવરાના ગુરુ કોણ હતા? મિત્રો આનો જવાબ છે સ્વામી હરિદાસ તાનસેન અને બિરજુ બાવરાના ગુરુ હતા. હવે જોઈએ પ્રશ્ન નંબર 18 કે કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે? કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે? મિત્રો આનો જવાબ છે એકનાથ રાનડે. હવે જોઈએ પ્રશ્ન નંબર 19 કે પ્રાચીન સમયના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટરી લાઇનની અંદર આપણે સર્જન હોય છે, તો પ્રાચીન સમયના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે?
મિત્રો આનો જવાબ છે સુશ્રુત. સુશ્રુતને પ્રાચીન સમયના સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો પ્રશ્ન નંબર 20 કે સાયમન કમિશનના વિરોધકમાં કયા નેતાનું અવસાન થયું? સાયમન કમિશનના વિરોધકમાં કયા નેતાનું અવસાન થયું? તો મિત્રો આનો જવાબ છે લાલા લજપત રાય. લાલા લજપત રાયનું સાયમન કમિશનના વિરોધમાં અવસાન થયું હતું. તો મિત્રો આ હતા ટોપ 20 પ્રશ્નો ગુજરાતી પરીક્ષાની અંદર, સરકારી પરીક્ષા જે લેવામાં આવે છે ગુજરાતની અંદર, તેની અંદર વારંવાર પૂછવામાં આવે છે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, અને ખાસ કરીને આપણે ચેનલની અંદર પ્લેલિસ્ટ છે જનરલ નોલેજ કરીને, ઉખાણા કરીને અને સરકારી ભરતી કરીને. તો ખાસ કરીને આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જજો અને ત્યાં તમને આ પ્રકારના પ્લેલિસ્ટ જોવા મળશે, જ્યાંથી તમે તમારા મનપસંદ કેટેગરીના વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, અને અન્ય મિત્રો સાથે વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મિત્રો તમારા વોટ્સઅપ, તમારા ફેસબુક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો, કે જેથી કરીને જે પણ વ્યક્તિ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહી છે, તો જેની અંદર આ વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે છે ગુજરાતી પરીક્ષાની અંદર, તો તે આ પ્રશ્નો જોઈ શકે અને યાદ રાખી શકે અને પરીક્ષામાં તેને કામમાં આવી શકે. એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો. અને અમારી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સને હજુ સુધીમાં તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.